વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ હોલિકા દહનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે, જ્યાં ગામની ભાગોળમાં 7,000થી પણ વધુ ભક્તો હોળીના દર્શન કરી ધન્યતા અનુભવશે। ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં તમામ ઉત્સવની ઉજવણી રંગીચંગી કરવામાં આવે છે, ત્યારે આજે હોળીના પર્વમાં શહેરના વિવિધ સોસાયટીઓ, મહોલ્લા તેમજ ગામની ભાગોળમાં હોળી પ્રગટાવવામાં આવશે। ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તાર એવો છે જ્યાં ગામ આવેલું છે અને ત્યાં વર્ષોની પરંપરા મુજબ યુવાનો દ્વારા પરદાદા વખતથી ચાલતી આવતી પ્રણાલી મુજબ જ હોળીનું આયોજન કરવામાં આવતું હોય છે, જે આજે માધવપુર ગામની ભાગોળે મુખ્ય રસ્તા પર અંદાજે 8 જેટલા ટ્રેક્ટર ભરીને લાકડા તેમજ અન્ય સામગ્રીથી હોળીની તૈયારી કરવામાં આવી છે। માંજલપુરની હોળીની ખાસિયત એ છે કે પાવાગઢમાં જ્યારે હોળી પ્રગટે ત્યારબાદ જ અહીં હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। અહીંયા સમગ્ર ગામ તેમજ આસપાસના માંજલપુર વિસ્તારમાં રહેતા 7,000થી વધુ લોકો હોળી માતાના દર્શન કરવા ઉમટી પડતા હોય છે। માંજલપુર ગામના જે પ્રવેશ દ્વાર છે એની બહાર જ અમે આ વર્ષોથી આ હોળીનું આયોજન કરીએ છીએ, માંજલપુર ગામના ગેટની બહાર। અને આ પરંપરા વર્ષોથી જ્યારથી માંજલપુર ગામ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી જ આ પરંપરા ચાલે છે। વર્ષો ઓછામાં 50 વર્ષોથી આ પરંપરા ચાલે છે અને અમે બધા નાના મોટા બધા છોકરાઓ થઈને આ હોળીના લાકડા જે 20 ટ્રેક્ટર લાકડાનું ભેગા કરેલો છે। કેટલી મોટી હોળી પ્રજ્વલિત થતી હશે અહીંયા? હોળી તો બહુ મોટી છે અને એની જ્વાળા પણ 50-60 ફૂટ ઊંચે જતી હશે। પાવાગઢ સાથે કઈ રીતે લિંકઅપ કરેલું તમે? એ વડીલોએ જ્યાંથી ત્યાં પ્રગટે પછી જ પ્રગટાવે છે।